વિધેયના વિકલિતનો નિયમ સમજીશું. અગાઉના લેક્ચરમાં આપણે જે વિકલન અંગેના નિયમો અને પ્રમાણિત વિકલિતો જોયા એનો ઉપયોગ કરી અને હવે સંયોજિત વિધેયના વિકલિતનો નિયમ સમજીશું અને એના ઉદાહરણ લઈશું. સંયોજિત વિધેયના વિકલિતનો નિયમ. એનું બીજું નામ છે ચેન રૂલ. ચેન રૂલ એટલે કે સાંકળની અંદર, ચેનની અંદર ઘણા બધા વિધેય સંકળાયેલા હોય તો એનું વિકલન કેવી રીતે કરવું. હવે આપણે જોઈએ એનો નિયમ કે d/dx of y તો dy by d into du/dx. બે વિધેય સંકળાયેલા હોય તો બંને વિધેયનું આ રીતે કામ કરી શકાય છે. અને ત્રણ વિધેય સંકળાયેલા હોય તો du into du/dv into dv/dx. આ રીતે આપણે કામ કરી શકીએ. હવે આનું એક ઉદાહરણ જોઈએ આપણે. એક્ઝામ્પલ y બરાબર sin² 5x + 7. હવે સામાન્ય સંજોગોમાં આપણી પાસે sin વિધેયનું વિકલન છે અને 2x + 7 એટલે કે x નું વિકલન છે. તો sin વિધેયનું વિકલન આપણી પાસે આમ છે d/dx of sin x = cos x અને d/dx of x raised to n times x raised to n minus 1. તો આ બંનેને આપણે ધ્યાનમાં લઈ અને આ પ્રમાણે આપણે કહી શકીએ કે dy/dx તો d/dx of sin² 5x + 7. હવે sin² નું એટલે કે x² વાળું સૂત્ર અહીંયાથી આપણે લખેલું છે મુજબ 2x raised to 2 minus 1 એટલે કે 2x sin. તો 2 sin 5x + 7. જેને x કહ્યું હોય એને ફરીથી d/dx of 5x + 7 sin² નું 2 sin x અને x નું ફરીથી તો 2 sin 5x + 7 5x + 7 નું ફરીથી 5x નું 1 અને 7 અચળ વિધેય છે તો અચળનું 0 થઈ જશે. તો 2 sin 5x + 7 into 5 એટલે કે 10 sin 5x + 7. તો આ ચેન રૂલની મદદથી આપણે બે કે તેથી વધુ વિધેય સંકળાયેલા હોય તો એનું વિકલન કરી શકીએ છીએ. હવે આમાં ગુણાકારનો નિયમ પણ લાગતો હોય, ભાગાકારનો નિયમ પણ લાગતો હોય તો એવા ઉદાહરણ પણ આપણે જોઈએ છીએ. ગુણાકારનો નિયમ હોય એવા ઉદાહરણ. x + 1 raised to t y into 10 2x + 9. ગુણાકાર છે. એક વિધેય x raised to n વાળું છે અને બીજું 10 વાળું વિધેય છે. તો બંનેનો ગુણાકાર બી લગાડવાનો છે, સાથે સાથે ચેન રૂલ પણ લગાડવાનો છે. તો આને આપણે આમ કહી શકીએ છીએ dy/dx તો 10 2x + 9 into d/dx of x plus 1 raised to 3 પછી x plus 1 raised to
dx of 10 2x plus 9. 10 2x plus 9. હવે આપણી પાસે સૂત્ર છે x raised to n વાળું, n times x raised to n minus 1, so 3 times x plus 1 into whole square d by dx of x plus 1. આની વાત કરીએ તો x plus 1 raised to 2 અને આનું 10x નું sec square એટલે આપણે લખી શકીએ sec square 2x plus 9 into d by dx of 2x plus 9. એકથી વધારે ચેનલનો ઉપયોગ કરી શકીએ છીએ તો 10 into 2x plus 9 3 times x plus 1 whole square and 1 plus 0. X plus 1 raised to 3 sec square 2x plus 9 2 into 1 9 to 0. So 3 times x plus 1 whole square 10 2x plus 9 અને અહીંયા આગળ 2 into x plus 1 raised to cube sec square 2x plus 9. આ જે કંઈ થયું એ ગુણાકારનો નિયમ બી કર્યો અને સંયોજિત વિધેયનો નિયમ બી કર્યો. હવે આપણે ભાગાકારનો નિયમ પણ લઈશું અને સંયોજિત વિધેયનો નિયમ પણ લઈએ. તો ભાગાકારનો નિયમ અને સંયોજિત વિધેયનો નિયમ એવું પણ એક ઉદાહરણ આપણે જોઈએ. તો એક્ઝામ્પલ નંબર બી જોઈએ. y બરાબર log x upon cos square 2x plus 1. હવે આપણે જોઈએ કે આમાં ભાગાકારનો નિયમ પણ લગાડવાનો છે અને ચેન રૂલ પણ લગાડવાનો છે. તો dy by dx તો cos square 2x plus 1 into d by dx of log x minus log x into d by dx of cos square 2x plus 1. હવે ये જોઈએ cos square 2x plus 1 નું cos square 2x plus 1 અને 1 upon x log x નું વિકલન 1 upon x log x નું log x અને 2 times cos 2x plus 1 cos નું પાછું ફરીથી કરવું પડે cos 2x plus 1 cos square 2x plus 1 upon x into log 2 times log cos 2x plus 1 અને cos નું માઈનસ સાઇન 2x plus 1 અને 2x plus 1 નું ફરીથી તો અહીંયા cos square 2x plus 1 upon x 2 times log cos 2x plus 1 minus minus plus sin 2x plus 1 અને 2x plus 1 નું 2 into 1 અને 1 નું 0 તો cos square 2x plus 1 upon x 2 into 4 log cos 2x plus 1 અહીંયા આગળ log x
અને sin 2x પ્લસ 1 એટલે કે સંયોજિત વિધેય આપણે જોયું, સાથે સાથે ગુણાકારનો નિયમ પણ જોયો, ભાગાકારનો નિયમ પણ જોયો. તો બંનેનું સંયોજન કરી આપણે કેવી રીતે આના દાખલા ગણી શકાય એની વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આગળનો પોઈન્ટ સમજીએ.